કનકની છે ઉમાશંકરની શોધ, જેથી તેની ભાભોને પાછી મળી શકે તેમની મીઠાઈની દુકાન. બિચારી આમ તેમ ફરીને શોધી રહી છે ઉમાશંકરને, પણ તેના આટલા ટ્રાય પછી પણ નથી લાગતું કઈ હાથ, કારણ કે તે નથી ઓળખતી ઉમાશંકરને. પણ કહેવાય છે ને કે ભગવાન કે ઘર દેર હૈ અંધેર નહીં, અને એટલે જુઓ અહીં તેની મુલાકાત થઈ ગઈ પૌલમી સાથે, જે કરે છે ઉમાશંકરને પ્રેમ, જેની મદદ કરે છે કનક અત્તર શોધવામાં. અને એના બદલામાં પૌલમી તેને કહે છે શિવરાત્રીની પૂજામાં જવાનું, કે જ્યાં તેનું કામ બની શકે એમ છે. आज उमाशंकर के मिलन का दिन है. आज के उत्सव में सारा गांव शामिल होगा. तुम जिसे ढूंढ रही हो वो भी वहाँ आ सकते हैं और शायद तुम्हारी खोज पूरी हो जाए. જો કે તમને જણાવી દઈએ કે આજ શિવરાત્રીની પૂજામાં થઈ જશે એક એવો હાદસો કે જેનાથી ઉમાશંકર સાથે થઈ જશે કનકના વિવાહ. અને આ સીન છે બિલકુલ એના પછીનો, કે જેમાં કનક કરવા જઈ રહી છે ગૃહ પ્રવેશ. જ્યાં એક તરફ કનકનું આખું જીવન બદલાવા જઈ રહ્યું છે, ત્યાં બીજી તરફ રાઠી પરિવારમાં ચાલી રહ્યો છે જોવા જોડાવાનો તમાશો. દરઅસલ મીના ઈચ્છે છે તેના દીકરા ગોલુના લગ્ન કરવાનું, જેના માટે છોકરીવાળા આવે છે રાઠી પરિવારને ત્યાં, જ્યાં તે વંશને સમજી લે છે મીનાનો દીકરો અને થઈ જાય છે લગ્ન માટે તૈયાર. પણ જેવું એમને ખબર પડે છે કે ગોલુ છે મીનાનો અસલી દીકરો, એટલે તરત તેઓ પાડી દે છે લગ્ન કરવાની ના. बहन जी, ये देखिए हो गया ऐसा, आपका बेटा पूरे 99 किलो है. चलिए हम चलते हैं. अरे क्या चलिए चलिए लगा रखा है. आपने 99 बोला था, पर हमारा चोरस 66 है. 33 किलो कम है जो आपने बोला है. चलिए शगुन निकालिए. હવે શું થશે જ્યારે રાઠી પરિવારના સદસ્યોને જાણ થશે કનકના વિવાહ વિશે, અને કેવી રીતે કનક નિભાવશે આ બે મનના લગ્નમાં ઉમાશંકરનો સાથ. એન્ટરટેનમેન્ટ ડેસ્ક, ETV ન્યૂઝ.